નમસ્કાર મિત્રો, કોલેજનું છેલ્લું વર્ષ, છેલ્લી પરીક્ષા, છેલ્લો દિવસ. એક બેન્ચમાં સાથે ભણીને પાર ઉતરેલા 20 યુવાનો અને 20 યુવતીઓ છૂટા પડતા પહેલાં શહેરના જાણીતા રેસ્ટોરન્ટમાં ભેગા થયા. સાંખ્ય નામનો તરવરિયો યુવાન બોલવા માટે ઊભો થયો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આવતીકાલથી આપણે જગતના મહાસાગરમાં કૂદીને, તણાઈને, વહીને એકબીજાથી દૂર ફંગોળાઈ જવાના છીએ. જો નસીબમાં લખ્યું હશે તો કોઈ સુખદ વળાંક પર ભેગા થઈશું. આપણામાંથી 4 જોડીઓ એવી છે જે નજીકના ભવિષ્યમાં લગ્ન કરીને હંમેશ માટે સાથે રહેવાની છે. મલ્હાર મિતેશા, કલ્પન કાર્તિકા, ચિન્મય ચૈતાલી. અને અહીં આવીને સાંખ્ય અટકી ગયો, સહેજ શરમાઈ ગયો. મિત્રોએ મોટેથી કહ્યું, તારું અને સ્વરૂપાનું નામ કેમ નથી બોલતો? સાંખ્ય બોલી ગયો, થોડી ધીરજ રાખો તો બોલું ને. હા, તમે સાચા છો. મેં મારા ઘરમાં વાત કરી દીધી છે. આવતીકાલે જ મારા મમ્મી પપ્પા સ્વરૂપાના પેરેન્ટ્સને મળવા જવાના છે. કદાચ આપણા સહુમાં સૌથી પહેલાં પરણી જનારા હું અને સ્વરૂપા હોઈશું. ક્રાઉડમાંથી તાળીઓનો ગડગડાટ ઉઠ્યો. એ શમ્યો એટલે સ્વરૂપા ઊભી થઈ. આઈ એમ સોરી સાંખ્ય, મારી સગાઈ ઓલરેડી થઈ ગઈ છે. મારે આ વાતની જાણ તને 1 મહિના પહેલાં જ કરી દેવી જોઈતી હતી, પણ એક્ઝામ પાસે આવી રહી હતી. તારી કેરિયર ન બગડે એટલા ખાતર હું ચૂપ રહી. આપણી વચ્ચેના 3 વર્ષને તું એક સુંદર સપનું ગણીને ભૂલી જજે. મારો ભાવિ જીવનસાથી અંજન બધી બાબતમાં તારાથી ચડિયાતો છે. તારા કરતાં વધુ હેન્ડસમ, વધારે સ્માર્ટ અને વધારે ધનવાન. હું તારી સાથે લગ્ન કરીને મારી યુવાનીના ઉત્તમ વર્ષો સંઘર્ષમાં વેડફી નાખવા નથી ઈચ્છતી. સન્નાટો સવાઈ ગયો. ક્ષોભજનક સ્થિતિને સંભાળી લઈને સહુ આડી અવળી વાતો કરીને થોડીવાર પછી છૂટા પડ્યા. સ્વરૂપા એના મમ્મી પપ્પાની કારમાં બેસીને વિદાય થઈ. સાંખ્ય એનું ખખડેલું સ્કૂટર ચાલુ કરીને ઘર ભેગો થયો. સંઘર્ષ નામના શબ્દનો અર્થ હોય છે, પણ મુદત નથી હોતી. કોઈ માટે એ દાયકાઓ સુધી ચાલતો રહે છે, કોઈ માટે વર્ષો, તો કેટલાક કમભાગ્ય લોકો માટે આખી જિંદગી. સાંખ્ય સદભાગી હતો. એનો પરિવાર સંયુક્ત હતો. પિતા, દાદા દાદી, 5 કાકા કાકી, 3 ફોઈઓ અને 11 કઝિન્સ. આ 28 સભ્યોની રસોઈ રાંધવાની જવાબદારી મમ્મીની. દાદાએ શરૂ કરેલો ધંધો નાના પાયે ચાલી રહ્યો હતો. સાંખ્યના પ્રવેશ સાથે ધંધો ઊંચકાયો. ધનવર્ષા શરૂ થઈ. મકાનમાંથી મહાલય બન્યો. 6 ગાડીઓ આવી. એના પગલે રીતિકા નામની સંસ્કારી લાડી આવી. રીતિકાએ 2 સુંદર સંતાનો આપ્યા. સ્વરૂપાનું શું થયું? આટલા વર્ષોમાં સાંખ્યે ક્યારેય એના સમાચાર જાણવાની કોશિશ ન કરી. એનો અર્થ એવો પણ ન હતો કે એના મનમાં સ્વરૂપા શું કરે છે એ જાણવાની ઈચ્છા સરખી થઈ ન હતી. સાંખ્ય તો સાચો પ્રેમ જ કર્યો હતો. મોસમ જોઈને રંગ બદલવાનું પાપ સ્વરૂપાએ કર્યું હતું. સાંખ્યની જિંદગી સરસ રીતે વહી રહી હતી. એક દિવસ એના મિત્રે આવી અને માહિતી આપી, સાંખ્ય, તને ખબર છે કે સ્વરૂપા અત્યારે ક્યાં છે અને શું કરે છે? ના, મને ખબર નથી. મારે જાણવું પણ નથી એ શું કરે છે. તે જાણવાથી મને શો ફરક પડવાનો છે? સાંખ્યે નિર્લેપતાપૂર્વક કહ્યું, તને ભલે કોઈ ફરક પડવાનો ન હોય, પણ તારા જાણવાથી કદાચ સ્વરૂપાને ખૂબ મોટો ફરક પડી શકે છે. આટલું કહીને મિત્ર અટકી ગયો. પછી જ્યારે એને ખાતરી થઈ કે લોઢું બરાબર ગરમ થઈ ગયું છે, ત્યારે એણે માહિતીનો હથોડો ઝીંક્યો. સ્વરૂપા હાલમાં મુંબઈના કુખ્યાત રેડ લાઇટ એરિયામાં છે અને દેહ વ્યાપાર કરી રહી છે. ચાલ, હવે હું જાઉં. સ્વરૂપા વિશે આટલું સાંભળ્યા પછી સાંખ્ય એના મિત્રને જવા દેતો હશે? એણે એને પકડીને બેસાડી દીધો. સ્વરૂપાની આવી હાલત કેવી રીતે થઈ એ વિશે સેંકડો સવાલોની ઝડી વરસાવી દીધી. મિત્ર પાસે એક જ જવાબ હતો, મને બીજી કંઈ જ ખબર નથી. સ્વરૂપાને એના પતિએ છોડી દીધી. શા માટે એ એનો પતિ જાણે.
સ્વરૂપાને એના પિયરિયાએ પણ ઘરમાં ન આવવા દીધી. શા માટે એ એના પિયરિયા જાણે. સ્વરૂપાએ બીજું કંઈ પણ કરવાને બદલે આ ગંદકી પસંદ કરી. શા માટે એ સ્વરૂપા ખુદ જાણે. મિત્ર તો ચાલ્યો ગયો, પણ સાંખ્યના મનમાં વિચારોનું ભયંકર તોફાન છોડતો ગયો. પ્રેમિકા દ્વારા ખરાબ રીતે તરછોડી દેવાયેલો કોઈ પણ પ્રેમી એની બેવફા પ્રેમિકા વિશેના આવા સમાચાર સાંભળીને ખુશ જ થાય. પોતાના મનને અને બીજા લોકોને આવું કહે પણ ખરો. જોયું ને, ખુદા કે કર દેર હે અંધેર નહીં હે. એણે મારા જેવા સાચા પ્રેમીને તરછોડ્યો તો ભગવાને એની કેવી હાલત કરી નાખી. સ્વરૂપા આજ લાગણી હતી. સાંખ્યે આવું કશું જ ન વિચાર્યું. એણે એ વિચાર્યું કે સ્વરૂપાને આ નર્ક જેવી જિંદગીમાંથી બહાર કેવી રીતે કાઢી શકાય. બીજા દિવસે સાંખ્ય મુંબઈ પહોંચી ગયો. આખો દિવસ રેડ લાઇટ એરિયામાં રખડ્યો. એક ખોલીનું બારણું ખખડાવી જોયું. અંતે સ્વરૂપાની ભાળ મળી ગઈ. કોઠેવાલી મૌસીને મોં માંગી રકમ ચૂકવીને એણે સ્વરૂપાને આઝાદ કરાવી. પ્રેત જેવી થઈ ગયેલી પ્રેમિકાએ પૂછ્યું, મને શા માટે છોડાવી? મારા માટે આખા જગતના બારણા વસાઈ ચૂક્યા છે. મારામાં આપઘાત કરવાની હિંમત ન હતી, એટલે સાંખ્યે ન એને કોઈ સવાલ પૂછ્યો, ન એના સવાલનો કોઈ જવાબ આપ્યો. સ્વરૂપાને લઈને એ પોતાના ઘરે આવ્યો. રાતે આખો પરિવાર એકઠો થયો. સાંખ્ય બધાની સાથે સ્વરૂપાનો પરિચય કરાવ્યો. મોટા ભાગના સભ્યોને ખબર હતી કે ક્યારેક સાંખ્ય અને સ્વરૂપા પ્રેમમાં હતા, લગ્ન પણ કરવાના હતા. સાંખ્યે એક વાત છુપાવી, બાકી બધું જાહેર કરી દીધું. સ્વરૂપાને એના પતિએ છોડી દીધી છે. હું એને છોડી દેવા તૈયાર નથી. હું એને આ જ શહેરમાં એક ફ્લેટ આપીને રાખીશ. જીવનભર એને નિભાવીશ. જાહેરમાં દરેક પ્રસંગમાં એ પણ આપણી સાથે આવશે. અઠવાડિયામાં 3 દિવસ 3 રાત હું એની સાથે રહીશ. જો મારી પત્ની કે બાળકો કે તમારામાંથી કોઈને પણ આ વ્યવસ્થા સામે વાંધો હોય તો અત્યારે જ કહી દેજો. હું સ્વરૂપાને લઈને ચાલ્યો જઈશ. જગત વિશાળ છે. કોઈ કશું જ ન બોલ્યું. આ સત્ય ઘટનાને 10 વર્ષ થઈ ગયા છે. પોતાની પત્ની કે સંતાનો પ્રત્યેની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવતા રહીને સાંખ્યે એની પ્રેમિકાને પૂરા આદર સાથે સામાજિક સ્થાન અને માન અપાવ્યું છે. ક્યારેક ભીની ક્ષણોમાં સ્વરૂપા પૂછી લેશે, મારા ચારિત્ર ઉપર આટલી ગંદકી પડી હતી તો પણ તમે મને શા માટે બચાવી? મેં તો એવું સાંભળ્યું હતું કે ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. ગાંડી, તે જે કર્યું તે મજબૂરીથી કર્યું હતું. તું ચારિત્રની ખરાબ ન હતી. મેં તને શા માટે બચાવી? કારણ કે હું તને પ્રેમ કરું છું. હું જાણું છું કે પ્રેમ એક એવો ડિટર્જન્ટ સાબુ છે જે ભલભલા મેલા વસ્ત્રો ધોઈને સ્વચ્છ કરી દેશે.